એ કઈ સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છે પીએસઆઈ એલઆરડી સીસી ગ્રામ સેવક અને ફોરેસ્ટ તમામ પરીક્ષાઓ માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક. આપણો ટોપિક છે આજે વર્તમાન પદાધિકારી અને નવી નિમણૂક 2026માં જેટલા પણ વર્તમાન પદાધિકારી છે, જેટલી પણ નવી નિમણૂક થઈ છે, સંપૂર્ણ વિડીયો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ 3 થી 4 માર્ક મિત્રો તમારે પાકા કરવાના છે. આ વિડીયોમાંથી ભારતના તમામ પદાધિકારીઓની વાત કરવાના છે. બરાબર, તમે જોઈ લો અહીંયા પૂરી ડિટેલમાં મિત્રો આપણે માહિતી લઈને આવેલા છે. બરાબર, સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળી જશે. તો આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 1 છે, નાગાલેન્ડના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તમને અત્યારે ખ્યાલ હશે, માર્ચ મહિનામાં 7 રાજ્યના રાજ્યપાલ બદલાઈ ગયા હતા. પ્રશ્ન છે, નાગાલેન્ડના નવા રાજ્યપાલ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નંદકિશોર યાદવ. બરાબર, નંદકિશોર યાદવ નાગાલેન્ડના નવા રાજ્યપાલ બની ગયા. હવે આ બધા રાજ્યપાલ બદલાયા. કવિન્દ્ર ગુપ્તા હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ બન્યા. લેફ્ટિનન્ટ જનરલ સૈયદ અત્તા હસનૈન બિહારના નવા રાજ્યપાલ બન્યા. વિનયકુમાર સક્સેના લદ્દાખના રાજ્યપાલ. તરણજીતસિંહ સંધુ દિલ્હીના રાજ્યપાલ. તેલંગાણાના રાજ્યપાલ બન્યા છે શિવ પ્રતાપ શુક્લા. મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા છે જિષ્ણુદેવ વર્મા. નંદકિશોર યાદવ નાગાલેન્ડના રાજ્યપાલ બન્યા છે. આર.એન. રવિ પશ્ચિમ બંગાળના અને રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર એ તમિલનાડુના નવા રાજ્યપાલ બન્યા. મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો, સ્કીપ નહીં કરતા એને. તમારા 3 થી 4 માર્ક અહીંયા પાકા થવાના છે. વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં તમને, સીસી એલઆરડી પીએસઆઈ બરાબર ફોરેસ્ટ ગાર્ડ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. દરેક પરીક્ષામાં 15 થી 20 માર્કનું કરંટ અફેર પૂછાય. આપણું કરંટ અફેર બિલકુલ ઓથેન્ટિક હોય છે, બિકોઝ છેલ્લા 7-8 વર્ષથી ડેલી યુટ્યુબ પર આપણા ડેલી કરંટ અફેર્સના વિડીયો બને છે અને પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. ભારતનું કરંટ, ઇન્ટરનેશનલ કરંટ, ગુજરાત કરંટ સાથે તમામ ટોપિક્સ બરાબર, સ્પોર્ટ્સ, એવોર્ડ્સ, નિમણૂક, બ્રાન્ડ એમ્બેસેડર, જીઆઈ ટેગ, જેટલો પણ ટોપિક્સ છે બધા અહીંયા તમારે ક્લિયર થઈ જશે. કોઈ જગ્યાએ બીજે જવાની જરૂર નથી. 1 વર્ષની કરંટ અફેર્સની પીડીએફનો ચાર્જ ખાલી 250 રૂપિયા છે, ઓનલી 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. બરાબર, ડેમો જોવાનો કોઈ પૈસા નથી, જોઈ જ લેજો. તમને 6 મહિનાનું જોઈએ તો 6 મહિનાનું કરંટ પણ મળી જશે. સેકન્ડ છે, હાલમાં ભારતના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પ્રશ્ન છે, ભારતના મુખ્ય ચીફ માહિતી એટલે કે ઇન્ફોર્મેશન કમિશનર એટલે કે કમિશનર, CIC કોણ બન્યા છે ભારતના, અથવા તો મુખ્ય માહિતી કમિશનર, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર કોણ બન્યા છે? રાઈટ આન્સર છે આમાં રાજકુમાર ગોયલ. સ્ટારમાં કરજો, અત્યારે નવી નિમણૂક થઈ છે રાજકુમાર ગોયલ, રાઈટ આન્સર છે. કયા દેશમાં વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ દોરાઈ સ્વામીને ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? વિક્રમ દોરાઈ સ્વામીને, તો રાઈટ આન્સર છે મિત્રોમાં ચીન દેશમાં. બરાબર, વિક્રમ દોરાઈ સ્વામી એ ભારતના વરિષ્ઠ રાજનયિક તરીકે ઓળખાય છે. ચીન દેશમાં એમની નિમણૂક કરવામાં આવી છે. 4 નંબર છે, માર્ચ 2026માં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા? માર્ચ 2026માં રાઈટ આન્સર છે આમાં સાધ્વી નિરંજના જ્યોતિ. ભારતીય જનતા પાર્ટીની નેતા છે મિત્રો. બરાબર, હવે તેઓ રાષ્ટ્રીય પછાત વર્ગ એટલે કે બેકવર્ડ કાસ્ટ જે છે, બરાબર, બેકવર્ડ વર્ગના પછાત એટલે કે બેકવર્ડ વર્ગ આયોગ જે છે એના નવા ચેરપર્સન એમને બનાવવામાં આવ્યા. સ્ટારમાં કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અત્યારે નવી નિમણૂક એમની થઈ હતી. ભારતના વર્તમાન કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ કોણ છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ. બરાબર, તો રાઈટ આન્સર છે મિત્રોમાં કે સંજય મૂર્તિ. કે સંજય મૂર્તિ રાઈટ આન્સર થશે. ભારતના કેગ છે કે સંજય મૂર્તિ. જો પહેલે તો કેગનું પૂરું નામ છે ધ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. બરાબર, સંજય મૂર્તિ ભારતના 15મા કેગ બન્યા. ભારતના રાષ્ટ્રપતિની દ્વારા નિમણૂક કરવામાં આવી અને કેગની વ્યાખ્યા બંધારણમાં આર્ટિકલ 148માં કરવામાં આવી છે. બરાબર, અહીંયા તમારે સ્ટેટિક જીકે પણ મેં ક્લિયર કરાવતો જઈશ. 6 છે, સુનેત્રા પવાર કયા રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા? તો તમને ખ્યાલ હશે, એનસીપીના નેતા અજીત પવારનું બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નિધન થાય છે. તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ હતા અને હવે એમના નિધન પછી એમના પત્ની સુનેત્રા પવાર જે છે એ મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી સીએમ બની જાય છે. તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર થઈ ગયો આમાં.
એપ્રિલ 2026માં વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ, બરાબર, વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો રાઈટ આન્સર છે આમાં ધીરજ શેઠ, બરાબર, ધીરજ શેઠ રાઈટ આન્સર છે. એપ્રિલ 2026માં વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ધીરજ શેઠ દ્વારા કાર્યભાર સંભાળવામાં આવ્યો છે. 8 નંબર છે, નવેમ્બર 2025માં ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ હતી? સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ આન્સર છે મિત્રો જસ્ટિસ સૂર્યકાંત, બરાબર, જસ્ટિસ સૂર્યકાંતની ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ. મિત્રો વાત કરીએ આપણે સ્થાપનાની સુપ્રીમ કોર્ટની, બરાબર, ક્યાં ન્યાયાધીશ ક્યાં બેસે છે? સુપ્રીમ કોર્ટમાં. તો સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950 નવી દિલ્હીમાં થઈ હતી. આર્ટિકલ છે મિત્રો 124, બરાબર. અહીંયા જો તમારે બધા આર્ટિકલ મેં અહીંયા ક્લિયર કરાવતો જાઉં. અહીંયા તમને મેં વાત કરી હતી આર્ટિકલ 148માં ભારતની કેગની વ્યાખ્યા છે. પ્રશ્ન પૂછે સુપ્રીમ કોર્ટમાં, તો સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા છે આર્ટિકલ 124માં, બરાબર. ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા? હરિલાલ જે કાનિયા. 9 નંબર છે, રાષ્ટ્રીય દંત ચિકિત્સા આયોગ. રાષ્ટ્રીય દંત ચિકિત્સા આયોગ આ નવો બન્યો છે એટલે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. રાષ્ટ્રીય દંત ચિકિત્સા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા? તો રાઈટ આન્સર શું થશે આમાં? ડૉક્ટર સંજય તિવારી, બરાબર, ડૉક્ટર સંજય તિવારી રાષ્ટ્રીય દંત ચિકિત્સા આયોગના પ્રથમ અધ્યક્ષ બની ગયા છે. નેશનલ ડેન્ટલ કમિશનના પ્રથમ ચેરપર્સન તરીકે સંજય તિવારીની નિમણૂક કરવામાં આવી અને આ પ્રથમ વખત બનાવવામાં આવ્યો છે આયોગ. 10 છે, હાલમાં ભારતના નવા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કોણ બન્યા છે? તો મિત્રો પ્રવીણ વશિષ્ઠ રાઈટ આન્સર છે, બરાબર. ભારતના રાષ્ટ્રપતિએ પ્રવીણ વશિષ્ઠ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. જો આ તો છે મિત્રો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર છે, બરાબર. અન્ય વિજિલન્સ કમિશનર છે AS રાજીવ, બરાબર. આની સ્થાપના થઈ હતી 1964માં. તે સંથાનમ સમિતિની ભલામણો હેઠળ એની સ્થાપના કરવામાં આવી હતી. 2003ના CVC કાયદામાં વૈધાનિક સત્તાઓ આપવામાં આવી હતી. 11 છે, CISFના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો મિત્રો CISF એટલે શું? સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, બરાબર, CISFનું પૂરું નામ છે. એના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા? તો રાઈટ આન્સર છે એમાં પ્રવીર રંજન, બરાબર, પ્રવીર રંજન રાઈટ આન્સર છે. હવે અહીંયા તમને સંપૂર્ણ ડાયરેક્ટર જનરલની વાત કરી દઉં ભારતના અર્ધલશ્કરી દળોમાં, બરાબર. તો મિત્રો આપણે આવીએ અર્ધલશ્કરી દળોના સંપૂર્ણ ડાયરેક્ટર જનરલ. જો સ્ટારમાં કરે જો BSFના ડાયરેક્ટર જનરલ છે પ્રવીણ કુમાર. SSB, જો BSFનું પૂરું નામ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, બરાબર. તમને ફૂલ ફોર્મ પણ સાથે સાથે કહેતો જઈશું. SSB એટલે કે સીમા સુરક્ષા બળ, એના મહાનિદેશક છે સંજય સિંઘલ. CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એના મહાનિદેશક છે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એના ડાયરેક્ટર જનરલ કોણ છે મિત્રો? પ્રવીર રંજન. NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ, બરાબર, NSGનું પૂરું નામ છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને એના ડાયરેક્ટર જનરલ કોણ છે? BB શ્રીનિવાસન. SPG સ્પેશિયલ પોલીસ ગ્રુપ, એના ડાયરેક્ટર જનરલ છે મિત્રો આલોક શર્મા. ITBP ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ, એના ડાયરેક્ટર જનરલ છે શત્રુજીત સિંહ કપૂર. NDRF નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ, એના ડાયરેક્ટર જનરલ છે પિયુષ આનંદ. અસમ રાઇફલ્સના ડાયરેક્ટર જનરલ બની ગયા છે વિકાસ લાખેરા. ભારતીય કોસ્ટ ગાર્ડ ICGના ડાયરેક્ટર જનરલ છે પરમેશ શિવમણી. RPFના ડાયરેક્ટર જનરલ છે મિત્રો સોનાલી મિશ્રા અને એ પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ છે, બરાબર, યાદ રાખજો. અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન BROના છે લેફ્ટિનન્ટ જનરલ હરપાલ સિંહ. મિત્રો આ એકદમ સ્ટારમાં કરી લેજો, એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને ગોખી લેજો, એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. માર્ચ 2026માં સેબીના નવા પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો KV રમન્ના મૂર્તિ. વિદ્યાર્થી મિત્રો સેબીનું પૂરું નામ છે સેન્ટ્રલ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, નોટ સેન્ટ્રલ બટ સેબીનું પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તુહિનકાંત પાંડે એના હાલમાં ચેરમેન છે. એની સ્થાપના 1988માં થઈ હતી. 1992માં વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો.
મુખ્ય મથક છે મિત્રો મુંબઈ, મહારાષ્ટ્ર. કાર્ય છે ભારતીય શેર બજારનું નિયમન કરે છે અને રોકાણકારોનું રક્ષણ કરે છે. 13 છે યુમનામ ખેમચંદ સિંહ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મણિપુર રાજ્ય. બરાબર. હવે મણિપુરના નવા સીએમ બની ગયા છે યુમનામ ખેમચંદ સિંહ અને બિહારના નવા સીએમ બની ગયા છે સમ્રાટ ચૌધરી. 14 છે હાલમાં 2027ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે આમાં સુદર્શન પટનાયકની વર્ષ 2027ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ છે. 15 છે નીતિ આયોગના સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નીતિ આયોગના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રોમાં નિધિ છીબરની. બરાબર. સીઈઓ બની ગયા છે નિધિ છીબર. નીતિ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. બરાબર. એની સ્થાપના થઈ છે મિત્રો 1 જાન્યુઆરી 2015ના રોજ. જો તમને સંપૂર્ણ માહિતી આપું, ભારતની અંદર નરેન્દ્ર મોદીની સરકાર આવી એટલે કે વર્ષ 2014 પહેલાં યોજના આયોગ ચાલતો હતો, પ્લાનિંગ કમિશન. બરાબર. મોદી સરકાર આવી પછી એમણે યોજના આયોગને ભંગ કરી દીધો, એની જગ્યાએ નીતિ આયોગ બનાવવામાં આવ્યો. નીતિ આયોગની સ્થાપના થાય છે 1 જાન્યુઆરી 2015ના રોજ. અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી. હોદ્દાની દ્રષ્ટિએ ભારતના વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ હોય તો વડાપ્રધાન અધ્યક્ષ થઈ ગયા. વાઇસ પ્રેસિડેન્ટ છે મિત્રો સુમન બેરી અને સીઈઓ બની ગયા છે નિધિ છીબર. વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો મિત્રો એ છે દ્રૌપદી મુર્મુ. હવે ઇમ્પોર્ટન્ટ એ નથી કે રાષ્ટ્રપતિ કોણ છે, તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ બધાને ખબર હશે. ઇમ્પોર્ટન્ટ છે કેટલામાં રાષ્ટ્રપતિ છે. તો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે અને સાથે સાથે ભારતના તેઓ 15મા રાષ્ટ્રપતિ છે. બરાબર. ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ મિત્રો તો સીપી રાધાકૃષ્ણન. વડાપ્રધાનની વાત કરીએ નરેન્દ્ર મોદી 15મા નંબરના. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે જસ્ટિસ સૂર્યકાંત, એ 53મા નંબરના છે. કેટલામાં? 53મા નંબરના. અને ભારતના એટર્ની જનરલ છે મિત્રો આર વેંકટરમણી, એ 16મા નંબરના છે. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની. હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે? તો રાઈટ આન્સર છે એમાં સંજય મલ્હોત્રા આરબીઆઈના ગવર્નર છે. બરાબર. સંજય મલ્હોત્રા આરબીઆઈના 26મા નંબરના ગવર્નર છે. ડેપ્યુટી ગવર્નર આરબીઆઈના છે શિરીષચંદ્ર મુર્મુ અને મુખ્ય નાણાકીય અધિકારી છે સુધા બાલકૃષ્ણન. આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935. એનું મિત્રો સ્થાપના સમયે કોલકાતામાં થઈ હતી સ્થાપના અને એનું 1937માં મુખ્યાલય મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યું હતું. હાલમાં ભારતના સોલિસિટર જનરલ કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો તુષાર મહેતા ભારતના સોલિસિટર જનરલ છે. અહીંયા મેં તમને સંપૂર્ણ માહિતી આપું. બરાબર. તમારે કશે બીજું વાંચવાની જરૂર નહીં પડે. ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત છે. બરાબર. અટર્ની જનરલ છે મિત્રો આર વેંકટરમણી. સોલિસિટર જનરલ છે તુષાર મહેતા. કેટલામાં? 23મા ક્રમના. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીના અધ્યક્ષ છે જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એનએચઆરસીના અધ્યક્ષ છે જસ્ટિસ વી સુબ્રમણ્યમ. મિત્રો એ 9મા નંબરના છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના કાર્યકારી અધ્યક્ષ છે ન્યાયમૂર્તિ વિક્રમનાથ. બરાબર. આ નાલસા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના શોર્ટ ફોર્મ છે નાલસા. નાલસાની સ્થાપના 9 નવેમ્બર 1995ના રોજ થઈ હતી. જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ છે ન્યાયાધીશ સંજય કુમાર મિશ્રા, એ પ્રથમ અધ્યક્ષ બન્યા છે. તો આ પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો. હાલમાં ભારતની થલ સેનાના પ્રમુખ કોણ છે? તો મિત્રો સેના 3 પ્રકારની હોય છે. એક થલ સેના, એક વાયુસેના અને એક નૌસેના. બરાબર. તો થલ સેનાના અધ્યક્ષ છે હાલમાં ઉપેન્દ્ર દ્વિવેદી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતની થલ સેનાના પ્રમુખ છે હાલમાં. હવે તમને પૂરી ડિટેલમાં મેં માહિતી આપું તો ભારતના સર્વોચ્ચ કમાન્ડર એટલે કે 3 સેનાના પ્રમુખ હોય છે રાષ્ટ્રપતિ અને યાલ છે દ્રૌપદી મુર્મુ. ચીફ ઓફ એર ડિફેન્સ. બરાબર. સીડીએસ કોણ છે? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. સીડીએસ છે મિત્રો લેફ્ટિનન્ટ જનરલ અનિલ ચૌહાણ. આ યાદ રાખજો, લેફ્ટિનન્ટ જનરલ અનિલ ચૌહાણ જે છે એ ભારતના સીડીએસ છે. બરાબર. ભારતના આર્મી સ્ટાફ કોણ છે? પ્રશ્ન છે ભારતના આર્મી સ્ટાફ કોણ છે? એ છે મિત્રો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 30મા આર્મી સ્ટાફના પ્રમુખ. ભારતના વાયુસેનાના પ્રમુખ કોણ છે? તો એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ 28મા નંબરના છે એ પણ. ભારતીય નૌકાદળ એટલે કે નેવીના પ્રમુખ કોણ છે? એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, એ પણ 28મા ક્રમના. તો આ બધી જ વસ્તુ યાદ રાખો. આ પણ સ્ક્રીનશોટ લઈ લેજો. હાલમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ કોણ છે મિત્રો? રાઈટ આન્સર છે એમાં સતીશ કુમાર.
રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા. તો મિત્રો રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ બની ગયા છે સતીશ કુમાર. તો આપણે વાત કરીએ હવે ભારતીય બોર્ડ સમિતિ સત્તા અને તેના અધ્યક્ષની. જો રેલવે બોર્ડના ચેરપર્સન કોણ બની ગયા છે, તો એ બની ગયા છે સતીશ કુમાર. આપણે આગળ વાત કરી. સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે તુહિનકાંત પાંડે. CBFC સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન, CBFCના સીઈઓ બન્યા છે રવિન્દ્ર ભાકર. આ બધા નવી નિમણૂક થઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ CBDTના અધ્યક્ષ છે રવિ અગ્રવાલ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ ચેરમેન છે વિવેક ચતુર્વેદી. ઇસરોના અધ્યક્ષ છે મિત્રો વી નારાયણન. ઇસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. DRDOના અધ્યક્ષ છે સમીર વી કામત. DRDOનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો વિદ્યાર્થી મિત્રો, ઉમ્મીદ કરું તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ જ વિડીયો તમારે ટેસ્ટ આપી હોય તો એક્ઝામ ટુડેની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. બધું જ તમને ટેલિગ્રામમાં મળી જશે. ખૂબ વધારે મહેનત કરી છે ફ્રેન્ડ. બીજા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.